હેલો, કેમ છો મિત્રો? આશા રાખું છું સૌ મજામાં છો. તો ફરી વખત એક મારા નવા લોગનું તમારું સ્વાગત છે. તો આજ હું આવ્યો છું સિહોરના જૂના ભાવનાથ મહાદેવના મંદિરે. તો ચાલો અંદર આપણે જઈશું અને મહાદેવનો ઇતિહાસ જાણીશું. અત્યારે તમે જુઓ છો એ જૂનું ભાવનાથ મહાદેવ છે અને આ મંદિર ક્યાં આવેલું છે અને આ મંદિરનો શું છે ઇતિહાસ એ આપણે થોડુંક જાણવાની કોશિશ કરીશું. તો શ્રાવણમાં ચાલી રહ્યો છે અને મહાદેવને દર્શન કરવાનો ખૂબ જ એક અનેરું અત્યારે માતમ છે. મહાદેવની રીઝવા અને ભજવાથી દર્શન કરવાથી અનંત ગણું આપને ફળ મળે છે. તો અત્યારે તમે ભાવનાથ મહાદેવના દર્શન કરો છો. આ જય ભાવનાથ મહાદેવ. બાજુમાં ગણપતિ બાપા છે. અહીંયા પણ એક ભગવાન છે. હવે આ કયા ભગવાન છે આપને ખબર નથી. અને બાજુમાં પણ એક સરસ મજાનું મંદિર છે મહાદેવનું. આ શિવશંકર મંદિર છે. જય શિવશંકર મહાદેવ. તમે જુઓ આ મંદિર ખૂબ જ જૂના અને પુરાતન છે, જૂની શૈલીના છે. એનું બાંધકામ તમે જુઓ, ખૂબ જ જૂનું બાંધકામ છે અને ખૂબ જ જૂની ભૂખર પથ્થર કહેવાય ને, જે ભૂખરિયા પથ્થર એમાં બનાવવામાં આવેલું છે આ મંદિર. અને જૂની આ બધી કોતરકામ કરીને બનાવવામાં આવ્યા છે અને મોટા મોટા અહીંયા ડંકા પણ લગાડવામાં આવ્યા છે અને અહીંયા શિલાલેખ પણ છે. અને કહેવાય છે કે ભાવનગર રજવાડાના જે રાજવી હતા ભાવસિંહ મહારાજે, એણે આ મંદિર બનાવ્યું છે. અને અહીં એક સાથે 3 મહાદેવના મંદિર બનાવ્યા છે. શંકર મંદિર, ભાવનાથ મહાદેવ અને કાશી વિશ્વનાથ, એક સાથે 3 મહાદેવના સરસ મજાના મોટા મોટા મંદિરો બનાવ્યા છે. અને સિહોરની ગોતમેશ્વર નદીના સામે કાંઠે બાજુમાં ભીમનાથ મહાદેવની બાજુમાં જ છે. આઘું નથી. અહીંયા સુરકાનો દરવાજાથી નીચે તમે આવો એટલે નદી વટીને તરત મહાદેવના દર્શન અહીંયા કરવા આવી શકો છો. તો તમે જુઓ, આ કાશી વિશ્વનાથ મહાદેવ છે. જય કાશી વિશ્વનાથ મહાદેવ. અને અહીંયા સરસ મજાના ગણપતિ બાપા પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. અને અહીંયા તમે જુઓ તો કાળ ભૈરવ દાદાને સ્થાપિત કરવામાં આવ્યા છે. અને મોટા મોટા ડંકા મૂકવામાં આવ્યા છે ને એક સાથે 3 નંદીના પણ તમને દર્શન થાય. 1, 2 અને 3 એક લાઈનમાં જો તમને 3 નંદીના દર્શન કરાવું. અને જૂની શૈલીનું આજથી 400-500 વર્ષ પહેલાં આ મંદિર બંધાવવામાં આવ્યા હતા રાજા રજવાડાઓમાં. ત્યારનું આ બધું કોતરકામ છે. ભૂખરા પથ્થરમાં આ બધું બનાવેલું છે જૂની શૈલીનું. તો આપણી જૂની પરંપરા અને જૂની ધરોહરને આપણે જાળવી રાખવી અને આપણી પેઢીને પણ આ દેખાડવી. તો તમે પણ આ મંદિરો એક વખત તમારા બાળકોને, તમારા પરિવારને લઈને આવો મહાદેવના દર્શન કરવા. સિહોરમાં નવનાથ મહાદેવ અને પ્રગટનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, પંચમુખા મહાદેવ, અનેક મહાદેવો છે. અને દર્શનાર્થીઓ ખૂબ જ મોટી પ્રમાણમાં મહાદેવના દર્શન કરવા જાય છે. પણ આ મંદિરો અત્યારે શ્રાવણ માસ ચાલે છે પણ છતાં અહીંયા પબ્લિક નથી. તો સિહોરની જે જનતા છે એને આ મંદિરે પણ દર્શન કરવા અવશ્ય આવવું જોઈએ. એના બાળકોને આ દેખાડવું જોઈએ કે આપણી જૂની પરંપરાના જે આપણા રાજા રજવાડાએ, જે રાજાઓએ આ મંદિરો બંધાવ્યા છે, આપણી જે જૂની ધરોહર છે એના મંદિરો બંધાવ્યા છે, એને પણ આપણે દર્શન કરાવવા જોઈએ. એની પણ વાત આપણે કરવી જોઈએ મહાદેવની. તો તમે જુઓ, જૂની શૈલીના મંદિરો છે, વર્ષો જૂના. અને આ શૈલીના મંદિરો હવે અત્યારે બંધાવવામાં આવતા નથી. અને અહીંયા તમે જો ઓછામાં ઓછો 4 થી 5 મણનો ઘંટ બાંધવામાં આવ્યો છે. એક વખત આ ઘંટ આપણે વગાડીને તો ક્યાં આઠે સંભળાય. આવા ઘંટ પણ તમને અત્યારે જોવા ન મળે. સિહોરમાં આટલા બધા મંદિરો છે પણ આવો ઘંટ કે આવા મંદિરો આપને હજી ક્યાંય જોવા મળ્યા નથી. નવનાથ મહાદેવના પણ મંદિરો છે પણ નાના નાના છે. પણ તમે જુઓ, સરસ મજાની જૂની શૈલીના આ બધા 3 એક સાથે મંદિર છે અને એક સાથે તમને 3 મહાદેવના દર્શન પણ થાય. અને અહીંયા બાજુમાં વિરાટ સ્વરૂપે હનુમાનજી મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો જય હનુમાનજી મહારાજ, જય હનુમાન દાદા. અને સામેની સાઈડ આપણે દેરી છે, એમાં માતાજી બિરાજમાન છે. તો એના પણ આપણે દર્શન કરી લેવી. તો
તો આ કયા માતાજી છે એ આપને ખબર નથી, કેમ કે અત્યારે અહીંયા કોઈ છે નહીં. પૂજારી પણ કામે ગયા છે, કેમ કે અહીંયા કોઈ ન આવતું હોય તો પૂજારી પણ શું કરે, એ એની ફરજ નિભાવે, સવાર સાંજ સાફ સફાઈ કરી અને ભગવાન ભોળાનાથની પૂજા કરે. બાકી તો જે જગ્યાએ પબ્લિકનું આવે ત્યાં પૂજારી શું કરે એમ. તો આવા સરસ મજાના શિહોરની અંદર મંદિરો આવેલા છે. તો તમે પણ એક વખત આ મંદિરે દર્શન કરવા અવશ્ય આવો. અને બહાર ગામના પણ જો મારો વિડીયો જોતા હોય બહાર, તો તમે પણ આ મંદિર મારા વિડીયોના માધ્યમથી જોઈ અને દર્શન કરવા અવશ્ય આવજો. અને જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય મિત્ર સાથે શેર કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ. મળ્યું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.